છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના જે જાતિનો દાખલો છે એ બાબતને લઈને હવે વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આખી બાબતને લઈને તંત્ર દ્વારા આ નગરપાલિકાના પ્રમુખની સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને આખી બાબતે હવે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી આપવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે અનેક વાર એવું સાંભળીએ છીએ કે કાયદો એ કાયદો છે અને કાયદો બધા માટે સરખો છે, એ પછી કોઈ પણ હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અહીંયા છોટાઉદેપુરની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ નેતાઓનું કોઈ પણ બાબતમાં નામ સામે આવે તો એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી। આપણી સામે ઉદાહરણો છે જ। જસુ રાઠવાનો જે વિડીયો સામે આવ્યો હતો, જસુ રાઠવાની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, પરંતુ એ બાબતે પોલીસ હજી સુધી ચૂપ છે। બીજો મુદ્દો છે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનો। નગરપાલિકાના પ્રમુખના જે ખોટો એસટીનો પ્રમાણપત્ર છે એ આખો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રમુખ મંજુલાબેને 2025માં એસટી દાખલાને આધારે 2025ની ચૂંટણી વોર્ડ નંબર 4માંથી લડ્યા હતા કે જે બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત હતી। ત્યારબાદ આખો મુદ્દો સામે આવ્યો ને એ જે મંજુલાબેન છે જેઓ નગરપાલિકાના પ્રમુખ છે એમનો એસટીનો જે દાખલો છે ખોટો હોવાની આખી બાબત સામે આવી। હવે આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। हाँ, आ खास मुद्दो छे छोटाउदेपुर नगरपालिका प्रमुख ना जातिना दाखला बोगस साबित थया छे, जे बाबतने लईने આજે ખાસ કરીને સંયુક્ત કમિશનર વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા જે કિશનભાઈ ના ધર્મપત્ની મંજુલાબેન છત્રસિંહભાઈ રહે મોપો પાનવડ કવાડ છોટાઉદેપુર જેઓ નો દાખલો ખોટો છે, જે બાબતને લઈને અરજદાર શ્રી વિજયભાઈ નાનિયાભાઈ નાયકા રહે સૈદનગર તાજી છોટાઉદેપુર, બીજા અરજદાર છે નાયક અનિલભાઈ કરશનભાઈ રહે સૈદનગર તાજી છોટાઉદેપુર, ત્રીજા અરજદાર છે રાઠવા જે સામેવાળા છે મંજુલાબેન છત્રસિંહભાઈ, એના વિરુદ્ધમાં જેઓ સંયુક્ત કમિશનર વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા જેઓની અરજી કરતા તેમના દાખલાની તપાસ સંપૂર્ણ રીતે થઈ અને તમામ વિગતો મંગાવી વિશ્લેષણ સમિતિ દ્વારા તમામ વિગતો પૂર્તતા કરી અને તેઓનો હુકમ કર્યો છે કે ભાઈ આ લોકોનો દાખલો ખોટો છે અને તાત્કાલિક ધોરણે જે આદિવાસીનો ખોટો દાખલો વકરી અને ચૂંટણી લડી અને પદ પ્રાપ્ત કર્યું છે એ પણ પાછું છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ તરીકે, તો આજે વિશ્લેષણ સમિતિ એક સરકારનો એક ભાગ છે, જે સરકાર દ્વારા રચના કરીને એક વિશ્લેષણ સમિતિ બનાવેલ હોય અને એ વિશ્લેષણ સમિતિ દ્વારા જે હુકમો થયા છે એ હુકમ આ અમારી પાસે થયેલો હુકમ પણ છે અને પ્રેસ દ્વારા જે પેપર કટિંગ પણ અમારી પાસે છે અને તારીખથી તારીખ અંદર ઉલ્લેખ પણ કર્યો છે। આજે એ મુદ્દાને લઈને 25 થી 30 દિવસનો સમયગાળો થયો છે। આ જે વિશ્લેષણ સમિતિ દ્વારા આ દાખલો રદ કરવા માટે જે તે વિભાગીય શાખા ખાતામાં છોટાઉદેપુર મુકામે નકલ રવાના કરી માન્ય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફ તેમને પણ જાણ કરી છે। માન્ય કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર તરફ ગુજરાત અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર કાઢી આપનાર અને ખરાઈ કરવાનો નિયમ કરવા બાબતે નિયમો 2020ના નિયમ 14 મુજબ જાણ કરી છે। માન્ય નાયબ સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર તરફ જાણ સારું માટે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી છોટાઉદેપુર જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ગુજરાત અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર કાઢી આપવા ખરાઈ કરવાનો નિયત કરવા બાબત નિયમ 2020ના નિયમ 14 મુજબ જાણ સારો આદેશ કર્યો છે અને મામલતદાર સાહેબ છોટાઉદેપુર હુકમ મુજબ કાર્યવાહી કરવા સારું પણ જાણ કરવામાં આવી છે। છતાંય આજ દિન સુધી 20 થી 25 દિવસ થયા છે પણ અહીંયાના બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તેઓને એવું લાગી રહ્યું છે
કે ભાઈ જે પણ માણસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોડાયેલો હશે એને કોઈ પણ ભૂલવાળા દાખલા હશે પણ એ ચલાવી લેવામાં આવશે એવું અમને દેખાઈ રહ્યું છે. તો આ દિન સુધી આ જે કોલી મંજુલાબેન કિશનભાઈ વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હજુ સુધી નગરપાલિકાની અંદર એ ચિંગમની જેમ ચીપટીને અત્યારે પણ બેઠા છે. અધિકારીઓ ફક્ત એને શોભાના ગાંઠિયા મુજબ કલેક્ટર શ્રી મામલતદારને બેસાડી એવું લાગી રહ્યું છે. તો આ ની તપાસ થઈ ચૂકી છે તો કાર્યવાહી ક્યારે કરશે એનો અમે જવાબ માંગીએ છીએ. આજે ભારતીય જનતા પાર્ટીની અંદર એવું દેખાઈ રહ્યું છે કાં તો પછી તમે એ લોકોને તમે સાવરી રહ્યા એવું દેખાઈ રહ્યું છે, જેથી આજે અમે આને સ્પષ્ટતા કરવા માંગીએ છીએ અને આ લોકો અધિકારીઓ આનું ક્યારે પગલાં લે છે એનું જોઈએ છે. આવનાર સમયની અંદર અમારી આમ આદમી પાર્ટી આ બાબતને લઈને ખૂબ ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ચીમકી આપી છે. આજે તમે જોઈ રહ્યા છો કોર્ટમાં આ બાબતને લઈને બે વખત અરજી કરી છે, બે વખત એમની અરજીઓ ફગાવવામાં આવી છે અને કલેક્ટર શ્રી મામલતદાર સાહેબ શ્રીને હુકમ પણ કરવામાં આવ્યો છે કે આ લોકોનો જાતિનો દાખલો તાત્કાલિક ધોરણે રદ કરે, બરતરફ કરે અને સરકારના નિયમ મુજબ એમને કાયદેસર પગલા લેવામાં આવે. પણ આજ સુધી અધિકારીઓ હજુ પણ એમના પેટમાં પાણી હલતું નથી. તો એ અમે એમને પૂછવા માંગીએ છીએ આવનાર દિવસોમાં નગરપાલિકા વિરુદ્ધ તમે શું કાર્યક્રમો કરવાના? જો આવું ને આવું ચાલશે તો આવનારા દિવસોની અંદર આખા સમગ્ર છોટાઉદેપુરના નગરપાલિકાના કાર્યકર્તાઓ એની સાથે રાખી અમારી આમ આદમી પાર્ટી ટીમ છોટાઉદેપુરની અમારી સક્રિય આમ આદમી પાર્ટીને તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યાની અંદર અમારે નગરપાલિકા કલેક્ટર ઓફિસ ઘેરાવો કરીશું. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીના જાતિના દાખલાનો જે હુકમ થયો એને આજે 24 દિવસ થઈ ગયા છે, પણ છોટાઉદેપુર વહીવટીતંત્ર મામલતદારશ્રીએ પણ આજ દિન સુધી એમનો જાતિનો દાખલો કબજે કરી અને રદ કરવા માટેની કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ખાલી નોટિસો આપી છે પણ તેઓ હજુ સુધી કોઈ દાખલા જમા કરાવેલ નથી અને કલેક્ટરશ્રી છોટાઉદેપુર નાઓએ પણ આજ દિન સુધી એમનું સભ્યપદ રદ નથી કરેલ અને 24 દિવસથી જાતિનો દાખલો રદ થયાના 24 દિવસ આજે થયા તેમ છતાં હજુ સુધી તે સત્તા ભોગવી રહ્યા છે. તે ખરેખર શરમજનક બાબત છે અને તે બાબતે કલેક્ટરશ્રી છોટાઉદેપુર નાઓએ તાત્કાલિક ધોરણે તેઓને સભ્યપદ પરથી દૂર કરવા જોઈએ અને જો દિન તનમાં અમે આજે એમને અરજી આપીશું અને જો એ દિન તનમાં એ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લે તો અમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મામલતદારશ્રી અને કલેક્ટરશ્રી નાઓ વિરુદ્ધ આ હુકુમના અનાદર બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવાની ફરજ પડશે. અહીંયા આ વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. આ જે મંજુલાબેન છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો દાખલો રદ કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. એને લઈને આદેશ પણ આપવામાં આવ્યો છે. મંજુલાબેનને 3 વાર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે તેઓ હાજર રહી અને આ આખી બાબતે જવાબ આપે, પરંતુ તેઓ જતા પણ નથી અને હવે તંત્ર કેવી રીતે કાર્યવાહી કરે છે એને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા નગરપાલિકાને જે પ્રમુખ છે મંજુલાબેન એમનો એસટીનો દાખલો રદ નહીં કરવામાં આવે તો પછી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરી અને આદિવાસી સમાજ આ મુદ્દાને લઈને છેલ્લા કેટલાય સમયથી લડાઈ પણ લડી રહ્યો છે. જે એસટી દાખલાનો દુરુપયોગ કરી અને જે લોકો હોદ્દાઓ ઉપર પહોંચી જાય છે, જે લોકો નોકરી મેળવી લે છે અનેક જગ્યાએ, આ તમામ બાબતે આદિવાસી સમાજ છેલ્લા કેટલાય સમયથી આવા લોકોના એસટીનો જે પ્રમાણપત્ર છે રદ કરવાની વાતો કરી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે. અને હવે આ જે આખો વિવાદ છોટાઉદેપુરમાંથી સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.